વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એનપીઆરનું સૂત્ર આપણે જોઈ ગયા. હવે પ્રમેય 2 જોઈએ કે પ્રમેય નંબર 2 કે જેમાં એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓનું પુનરાવર્તન સહિત મળતો ક્રમ છે. તો એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓ પુનરાવર્તન સહિત એક સાથે સુરેખ ક્રમમાં લેવામાં આવે. તો મળતા ક્રમચયોની સંખ્યા એટલે કે અહીંયા સુરેખ ક્રમમાં એટલે કે એક હરોળમાં આપણે એ પ્રમાણે પણ લખી શકીએ કે સુરેખ ક્રમમાં એટલે કે હરોળમાં મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા અથવા મળતા ક્રમચયોની સંખ્યા. તો n/r મળે, જે આપણે અગાઉ પણ તો જોઈ ગયા કે n વસ્તુઓને r સ્થાનમાં ગોઠવવી. તો પ્રત્યેક સ્થાન માટે તો n વિકલ્પ મળે. તો n × n r વખત માટે n/r. તો આની સાબિતી આપણે અગાઉ તો જોઈ ગયા છે, માટે તો એની સાબિતી તો અહીંયા લખીશું નહીં. હવે આપણે જોઈએ કે તો એનપીઆરનું સૂત્ર, 2 સૂત્ર આપણે જોઈ ગયા, પણ બીજા સૂત્રથી આપણે ગણતરી તો સરળ કરી શકીએ છીએ. અગાઉ આપણે ઉદાહરણ નંબર 1માં આપણે જોઈ ગયા હતા કે ઉદાહરણ 1માં રોજ શબ્દ, તો રોજ શબ્દના તો આ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલા ભિન્ન શબ્દો મળે. અહીંયા તો રોજ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ થવો જોઈએ, એટલે કે અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. તો 4 અક્ષરોવાળા કેટલા શબ્દ બને? તો 4 અક્ષરોવાળા કેટલા શબ્દ બને? તો અહીંયા આપણે લખી શકીએ કે અક્ષરનું પુનરાવર્તન કરવાની, તો અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો રોજ શબ્દના અક્ષરોની સંખ્યા, તો ભિન્ન અક્ષરોની સંખ્યા આપણે લખી શકીએ સંખ્યા તો 4, જેને આપણે n વડે દર્શાવીએ. તેને r = તો 4 સ્થાનમાં ગોઠવવા. તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો કેટલા પ્રકારે તો ગોઠવી શકાય કે જેને આપણે n વસ્તુનો r ક્રમ થઈ ગઈ છે, તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો npr પ્રકારે ગોઠવી શકાય, એટલે કે = તો 4p4 અને 4p4 અને = તો npn = n ફેક્ટોરિયલ થાય. તો 4p4 = 4 તો ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ એટલે કે 4 × તો 3 × 2 × 1 અને = 24. માટે આપણે કહી શકીએ કુલ તો 24 ભિન્ન શબ્દો મળે. તો અહીંયા ગણતરી ટૂંકી થાય એ માટે આનો ઉપયોગ થાય છે. હવે એનપીઆરના કેટલાક આપણે તો સૂત્ર પણ તો આપણે જોઈશું કે np0, તો np0 = 1 થાય, તથા np1 = n થાય. એ જ રીતે
NPN, તો NPN અને ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. તો સૂત્રની મદદથી આપણે ગણતરી કરીએ તો આપણને આટલા કેટલાક પરિણામો મળે જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે કે આ બધી કિંમતો આપણે સૂત્રનો ઉપયોગ કર્યા સિવાય લખી શકીએ. હવે તો અગાઉ આપણે જોઈ ગયા એવા બીજા પણ કેટલાક ઉદાહરણો તો સૂત્રથી સરળતાથી મેળવી શકાય. હવે આપણે એથી આગળ વધીએ કે તો આ NP-R સૂત્રનો ઉપયોગ ઘણા બધા તો પ્રશ્નના ઉકેલ માટે તો ખૂબ સરળતાથી તો આપણે ગણતરી કરી શકીએ છીએ. પણ આપેલા શબ્દના બધા જ મૂળાક્ષરો ભિન્ન હોય ત્યારે એમાંથી તો કેટલીક તો 1, 2 અથવા 2 થી વધુ અક્ષરોવાળા શબ્દોની રચના માટે તો આપણે ઉપયોગ કરી શકીએ. તો ઉદાહરણ તરીકે હજુ પણ એક ઉદાહરણ જોઈએ કે નંબર શબ્દ NUMBER. તો આ નંબર શબ્દના કુલ 6 શબ્દોના ઉપયોગથી 3 અક્ષરોવાળા કેટલા શબ્દોની રચના કરી શકાય? 3 અક્ષરોવાળા તો નંબર શબ્દના કુલ 6 શબ્દોના ઉપયોગથી 3 અક્ષરોવાળા કુલ કેટલા શબ્દો બની શકાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નંબર શબ્દમાં તો કુલ તો n ઇક્વલ ટુ 6. તો કુલ 6 શબ્દો છે માટે n ઇક્વલ ટુ 6. અને તો કેટલા સ્થાનમાં ગોઠવવાના છે? તો r ઇક્વલ ટુ 3. અહીંયા તો શબ્દોનું પુનરાવર્તન કરવાની તો છૂટ આપવામાં આવતી નથી. માટે મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા તો મળતા ભિન્ન શબ્દોની સંખ્યા અને ઇક્વલ ટુ તો મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા એટલે કે તો NPR અને ઇક્વલ ટુ 6p3 અને ઇક્વલ ટુ 6p3 માટે આપણે તો 2 સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ પહેલું સૂત્રનો ઉપયોગ કરીએ તો 6 × 5 × કેટલી સંખ્યાઓ? તો 3 અંકોનો ગુણાકાર થાય તો ક્રમિક રીતે એક પૂર્ણાંક ઘટાડતા જાઓ તો 6 × 5 × 4 અને ઇક્વલ ટુ તો 120. અને માટે આપણે કહી શકીએ કે નંબર શબ્દના તો બધા જ અક્ષરોનો ઉપયોગ કરી 3 અક્ષરોવાળા કેટલા શબ્દો મેળવી શકાય? તો 120 તો શબ્દ મેળવી શકાય. અહીંયા અક્ષરોનું પુનરાવર્તન કરવાની છૂટ અપાતી નથી. જો અક્ષરોના પુનરાવર્તનની છૂટ આપવામાં આવે એટલે કે પુનરાવર્તન કરવામાં આવે તો મળતા ભિન્ન શબ્દોની સંખ્યા કેટલી થાય? તો શબ્દોની સંખ્યા અને ઇક્વલ ટુ તો n⁻r અને ઇક્વલ ટુ 6�3. એટલે કે 6 × 6 × તો 6 તો 6નો ક્યુબ તો ઇક્વલ ટુ 216. તો 216 તો આટલા તો ભિન્ન તો શબ્દો મેળવી શકાય. અહીંયા અક્ષરોનું પુનરાવર્તન કરવાની છૂટ આપવામાં આવે તો પણ આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા NPR પણ n વસ્તુનો r ક્રમચય પુનરાવર્તન સહિત મળતો ક્રમચય અને અહીંયા પુનરાવર્તન સિવાય મળતો ક્રમચય એના સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો એ બાબત આપણે ધ્યાનમાં તો રાખીશું. તો હવે આપણે આગળ વધીએ તો ફરી બીજા પ્રકારનો ક્રમચય આપણે મેળવીશું કે જ્યારે આપેલી n ભિન્ન વસ્તુઓ એના બદલે તો બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય. તો જ્યારે બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા તો ત્યારે મળતા ક્રમચયોની સંખ્યા તો એ સમજવા માટે આપણે જુદા જુદા ઉદાહરણો લઈશું. અહીંયા આપણે જોઈએ કે બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે તો ક્રમચયો
કેટલા મળે? n વસ્તુઓ આપેલી હોય પણ એ બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય પણ કેટલીક સમાન સ્વરૂપની. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે બુક શબ્દ લઈએ, BOOK. તો બુક શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી ચાર અક્ષરો ધરાવતા કેટલા ભિન્ન શબ્દો, તો કેટલા ભિન્ન શબ્દો બને અથવા મેળવી શકાય? તો બુક શબ્દના બધા જ અક્ષરોને ચાર સ્થાનમાં જેટલા ભિન્ન પ્રકારે આપણે ગોઠવી શકીએ એટલા ભિન્ન શબ્દો મેળવી શકાય. પણ અહીંયા બુક શબ્દમાં બધા જ અક્ષરો ભિન્ન નથી, કેટલાક સમાન સ્વરૂપના છે. એટલે કે BOOK ઓ 2 વખત છે. અહીંયા આપણે કહી શકીએ કે બુક શબ્દના, તો બુક શબ્દમાં બધા જ અક્ષરો ભિન્ન નથી, પરંતુ ઓ એ 2 વખત છે. ખરેખર તો આ BOOKમાં ઓ શબ્દ 2 વખત છે, તો એને ક્રમ આપી દઈએ 1 અને 2. બંને ભિન્ન છે એમ વિચારીએ તો આપણે કહી શકીએ ચાર, તો ભિન્ન શબ્દો દ્વારા ચાર અક્ષરો ધરાવતા કેટલા શબ્દો મેળવી શકાય? તો 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ શબ્દ મેળવી શકાય. જો તો 2 વખત છે, જેને O1 અને O2 સંકેત વડે દર્શાવીએ. તો આપણને આવું સ્વરૂપ મળે. તો એક ક્રમચય BO1 O2 K, તો એક ગોઠવણી અથવા એક ક્રમચય મળે. આમ તો બધા જ ક્રમચય આપણે મેળવીએ તો બધા જ શબ્દો ભિન્ન છે. એટલે કે O1 અને O2 હવે ભિન્ન થઈ ગયા. જે અહીંયા ખરેખર તો BOOKમાં O 2 વખત છે, પણ એના આપણે અલગ હોય એમ વિચારીએ તો આપણે કહી શકીએ કે તો હવે BO1 O2 અને K આ પ્રમાણે તો ચારે ચાર અક્ષરો ભિન્ન થાય. તો કેટલા ક્રમચય મળે? તો આપણે કહી શકીએ કે હવે તો BO1 O2 અને Kના ઉપયોગથી, તો આ ચાર અક્ષરોના ઉપયોગ દ્વારા BO1 O2 અને Kના ઉપયોગ દ્વારા ચાર અક્ષરો ધરાવતા તો 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ જેટલા ભિન્ન શબ્દો મળવા જોઈએ. તો ભિન્ન શબ્દો મળે, પરંતુ O1 અને O2 તે ખરેખર ભિન્ન નથી. પણ એ અહીંયા આપણે કહી શકીએ 4 ફેક્ટોરિયલ એટલે કે કુલ 12 શબ્દો, કુલ 24 શબ્દો આપણને મળે. 4 ફેક્ટોરિયલ એટલે કે 24. તો 24 શબ્દ મળે. એ બધા જ શબ્દને આપણે જો અહીંયા તો લખીએ તો બધા જ ક્રમચયો લખવામાં આવે તો એ આપણે તો અહીંયા લખી અને તો આ અર્થ આપણે સમજીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તો ચારે ચાર અક્ષરો ભિન્ન છે એમ વિચારીએ તો કુલ આ 24 ભિન્ન તો આપણને ક્રમચયો મળે. પણ ખરેખર O1 અને O2 એ બંનેને તો ભિન્ન ગણવામાં આવે ત્યારે કુલ 24 તો આપણને ક્રમચય મળે. પણ O1 અને O2ના આ 2 સ્થાનમાં અદલ બદલ કરતાં મળતો ક્રમચય એક જ મળે. એટલે કે અહીંયા BOOK તો પહેલો ક્રમચય મળે. એ જ રીતે KOO તો B આ બીજો ક્રમચય મળે. અહીંયા તો BO
કે ઓ આ ત્રીજો ક્રમચય મળે। આ બે ભિન્ન ક્રમચય દ્વારા કે ઓ બી ઓ, આ બે ભિન્ન ક્રમચય દ્વારા બી કે ડબલ ઓ, આ બે ક્રમચય દ્વારા કે બી ડબલ ઓ, આ બે ક્રમચય દ્વારા ડબલ ઓ કે બી બી કે, આ બે ક્રમચય દ્વારા ઓ બી ઓ કે, એ જ રીતે આ બે ક્રમચય દ્વારા ઓ બી કે ઓ, અને આ બે ક્રમચય દ્વારા ઓ કે બી ઓ, આ બે ક્રમચય દ્વારા ઓ ઓ કે બી, અને આ બે ભિન્ન ક્રમચય ખરેખર જે ભિન્ન નથી પણ એક જ ક્રમચય મળે ઓ કે ઓ બી। તો આમ તો કુલ 12 ભિન્ન ક્રમચય મળે। તો કુલ 12 ભિન્ન ક્રમચય મળે, કારણ કે અહીં ચારે ચાર અક્ષરો આપણે ભિન્ન વિચારીએ ત્યારે કુલ 24 ભિન્ન ક્રમચય મળે, પણ ઓ બે વખત છે। તો ઓના બે સ્થાનમાં જો આ બે સ્થાનમાં ઓની પરસ્પર અદલ બદલ કરવામાં આવે તો એથી મળતા ક્રમચયો ભિન્ન થતા નથી, અને માટે આપણે કહી શકીએ ખરેખર જો આ ચારે ચાર અક્ષરો ભિન્ન હોય તો કુલ 24 એટલે કે 4, તો 4p4। તો અહીં આપણે કહી શકીએ કે અહીં જો ચારેય અક્ષર ભિન્ન હોય તો ચારેય અક્ષર ભિન્ન હોય તો 4p4 અને ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ ભિન્ન ક્રમચયો, તો ભિન્ન ક્રમચયો મળે, પરંતુ ઓ એ બે વખત છે। તેથી તો બે સ્થાનમાં બે ઓની તો ગોઠવણી, તો બે સ્થાનમાં બે ઓની ગોઠવણી દ્વારા તો મળતા ક્રમચયો 2p2 અને ઇક્વલ ટુ 2 ફેક્ટોરિયલ કે જે ભિન્ન ન મળે। તો એ પ્રત્યેક બે ભિન્ન બે ક્રમચયો એ ખરેખર ભિન્ન મળી શકે નહીં, એટલે કે પ્રત્યેક બે ક્રમચયોને અનુરૂપ એક જ ક્રમચય મળે, પ્રત્યેક બે ક્રમચયોને અનુરૂપ એક જ ક્રમચય મળે, માટે આપણે કહી શકીએ કે ખરેખર મળતા ક્રમચયો કેટલા થાય, તો 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ। તો માટે આપણે કહી શકીએ કે આમ તો 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ તો મળતા ક્રમચયો પૈકી, તો આમ મળતા 4 ફેક્ટોરિયલ જેટલા ક્રમચયો પૈકી પ્રત્યેક બે ક્રમચયને અનુરૂપ એક જ ભિન્ન ક્રમચય મળે। તેથી મળતા ક્રમચયોની સંખ્યા ક્રમચયોની સંખ્યા અને ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 24 અપોન 2 અને ઇક્વલ ટુ 12। તો ભિન્ન ક્રમચયોની સંખ્યા તો ખરેખર 12 મળે એમ આપણે કહી શકીએ। આ જ રીતે જો બીજો કોઈ શબ્દ લઈએ તો આ જ રીતે તો આપણે આવો શબ્દ લઈએ ઇન્સ્ટિટ્યૂટ। ઇન્સ્ટિટ્યૂટ શબ્દના મૂળાક્ષરની પુનઃગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય?
એનો અર્થ કે તો અહીં આપણે કહી શકીએ કે અહીં ઇન્સ્ટિટ્યૂટ શબ્દમાં બધા અક્ષરો ભિન્ન નથી. તો શબ્દમાં તો આપણે કહી શકીએ કે આઈ એ તો આઈ 2 વખત તથા ટી એ 3 વખત. તો આઈ 2 વખત અને ટી 3 વખત. એ સિવાય બાકીના બધા અક્ષરો તો ભિન્ન. તો માટે આપણે કહી શકીએ કે તો અહીં તો ખરેખર જો બધા અક્ષરો ભિન્ન હોય તો ઇન્સ્ટિટ્યૂટ શબ્દના બધા અક્ષરો કેટલા છે કુલ? તો આપણે ગણી શકીએ કુલ 9 અક્ષરો. તો બધા જ અક્ષરો એટલે કે 9 અક્ષરો જો ખરેખર ભિન્ન હોય તો 9p 9 અને ઇક્વલ ટુ 9 ફેક્ટોરિયલ જેટલા ભિન્ન ક્રમચયો મળે. ભિન્ન ક્રમચયો મળે અને એટલા ક્રમચયો મળે એટલે કે તો એટલા ભિન્ન શબ્દો મળવા જોઈએ. પરંતુ આઈ 2 વખત અને ટી તો એ 3 વખત છે. તેથી આઈના 2 સ્થાનમાં 2 વખત આઈની તો 2 આઈના 2 સ્થાનમાં તો કેટલી પ્રકારે ગોઠવણી કરી શકીએ? તો આપણે લખી શકીએ તેથી આઈની 2 સ્થાનમાં તો 2p 2 અને ઇક્વલ ટુ 2 ફેક્ટોરિયલ અને 3tને તો આપણે લખી શકીએ 3tને 3 સ્થાનમાં 3p3 અને ઇક્વલ ટુ 3 ફેક્ટોરિયલ તો પ્રકારે તો ગોઠવી શકાય. તેથી આપણે કહી શકીએ કે પ્રત્યેક તો કુલ 9 ફેક્ટોરિયલ જેટલા ભિન્ન ક્રમચયો મળવા જોઈએ. બધા જ અક્ષરો ભિન્ન હોય તો પણ તો આઈ અને ટી 2 વખત હોવાથી પ્રત્યેક એટલે કે કયા? તો પ્રત્યેક 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ જેટલા ક્રમચયોને અનુરૂપ એક જ ભિન્ન ક્રમચય મળે. તો એક જ ભિન્ન ક્રમચય મળે અને માટે આપણે કહી શકીએ મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા તો ભિન્ન ક્રમચયોની સંખ્યા અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે કુલ 9 ફેક્ટોરિયલ હતા પણ એમાંથી પ્રત્યેક 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ જેટલા ક્રમચયોને અનુરૂપ એક જ ભિન્ન ક્રમચય મળતો હોવાથી એટલા આપણે ભાગી દો તો આટલા ક્રમચયોની સંખ્યા તો ભિન્ન ક્રમચયોની સંખ્યા તો આટલી મળે એમ કહી શકાય. તો જેને આપણે સમસ્વરૂપ વસ્તુનો ક્રમચય કહીશું અને આના આધારે હવે સમસ્વરૂપ વસ્તુના ક્રમચયની તો વ્યાખ્યા જોઈએ. તો પ્રમેય નંબર 3 જોઈએ. સમસ્વરૂપ વસ્તુના ક્રમચય માટેની વ્યાખ્યા આપણે કહી શકીએ આપેલ n વસ્તુઓમાંથી તો p સમસ્વરૂપ વસ્તુઓ p તથા આપણે કહી શકીએ તથા બાકીની વસ્તુઓ ભિન્ન હોય. તો આપણે કહી શકીએ તો મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા
તો ભિન્ન ક્રમચયોની સંખ્યા અને ઇક્વલ ટુ તો n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ થાય. એ જ રીતે તેથી આગળ વધીએ પ્રમેય નંબર 4. અહીંયા આપણે તો p સમસ્વરૂપ વસ્તુ લીધેલી, પણ ઘણી વખત એવું બને કે n વસ્તુઓમાંથી માત્ર p જ નહીં, એકથી વધુ પણ જુદા જુદા સંખ્યામાં સમાન સ્વરૂપની વસ્તુઓ હોય, ત્યારે વ્યાપક સ્વરૂપે આપણે પ્રમેય લખીએ તો આનો વ્યાપક તો સ્વરૂપમાં પ્રમેય તો આ પ્રમાણે લખી શકાય. તો વ્યાપક પ્રમેય, જેને આપણે પ્રમેય નંબર તો પ્રમેય 4 કહીશું. સમસ્વરૂપ વસ્તુના ક્રમચય માટેનો વ્યાપક પ્રમેય પ્રમેય નંબર 4. કે n વસ્તુઓ આપણને આપેલી હોય, તો જો આપેલી n વસ્તુઓ પૈકી આપેલ n વસ્તુઓ પૈકી p1 તો p1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ, p2 બીજા પ્રકારની પણ સમસ્વરૂપ વસ્તુ, તો બીજા પ્રકારની એટલે કે અગાઉના પ્રકારથી ભિન્ન હોય એવી તો સમસ્વરૂપ વસ્તુઓ. એથી આગળ વધીએ તો p3 તો p3 ત્રીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ, ત્રીજા પ્રકારની એટલે કે અગાઉ બંનેથી ભિન્ન. આ રીતે વ્યાપકપણે આપણે લખી શકીએ કે pk એ કેમા પ્રકારની, તો એ કેમા પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય. તથા p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ તો pk ઇક્વલ ટુ n હોય, અથવા બાકીની વસ્તુઓ, અને બાકીની વસ્તુઓ જે બાકીની વસ્તુઓ વધે તો બાકીની વસ્તુઓ ભિન્ન હોય, તો આપણે કહી શકીએ તો મળતા ક્રમચયોની સંખ્યા ભિન્ન ક્રમચયોની સંખ્યા ઇક્વલ ટુ તો n ફેક્ટોરિયલ અપોન p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ ઇન્ટુ તો અપ ટુ ઇન્ટુ pk ફેક્ટોરિયલ. તો આ વ્યાપક આપણને તો પ્રમેય મળે તો આટલા ભિન્ન ક્રમચયોની સંખ્યા આપણને મળે, તો જેને આપણે સમસ્વરૂપ વસ્તુના ક્રમચય માટેનું સૂત્ર કહીશું. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું કે n વસ્તુઓ આપેલી હોય, એમાં તો એકથી તો અલગ અલગ પ્રકારની તો કેટલીક વસ્તુઓ તો સમાન સ્વરૂપની, તો એ બધી વસ્તુઓને તો બધી વસ્તુઓની યાદી આપણે નોંધીશું, અને એના આધારે તો ભિન્ન ક્રમચયોની સંખ્યા આપણે મેળવીશું. તો હવે ઉદાહરણના દાખલાઓ જોઈએ. તો ઉદાહરણ નંબર 9. તો અહીંયા આપણને આપેલું છે કે અલ્હાબાદ શબ્દ શબ્દના મૂળાક્ષરોના ઉપયોગ, તો મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા, તો બનતા શોધો. આન્સર
તો અહીંયા આપણે જોઈએ અલ્હાબાદ શબ્દના કુલ અક્ષરોની સંખ્યા આપણે જાણીએ છીએ, પણ એ બધા અક્ષરો ભિન્ન નથી. તો આન્સર આપણે જોઈએ કે અહીં અલ્હાબાદ શબ્દના કુલ કેટલા અક્ષરો છે? 9 અક્ષરો. પૈકી બધા જ ભિન્ન, તો બધા જ ભિન્ન નથી, પણ એ 3, તો એ 4 વખત છે. 1 2 3 અને 4, તો એ 4 વખત. એલ 2 વખત છે. એલ એ 2 વખત. ત્યારબાદ તો બાકીના અક્ષરો આપણે જોઈ શકીએ છીએ કે તો બાકીના ભિન્ન તો 2 વખત છે, તથા બાકીના અક્ષરો ભિન્ન છે. માટે આપણે કહી શકીએ માટે તો સમસ્વરૂપ વસ્તુના ક્રમચયથી મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા અથવા મળતા ક્રમચયોની સંખ્યા, આપણે ભિન્નની જ વાત કરીએ છીએ, માટે મળતા તો ભિન્ન ક્રમચયોની સંખ્યા અને ઇક્વલ ટુ તો 9 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ એટલે કે 9 ફેક્ટોરિયલ અપોન p1. તો p1 એટલે કે 1, તો 4 વખત છે. તો p1 ફેક્ટોરિયલ ઇન્ટુ તો p2 ફેક્ટોરિયલ એટલે કે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ તો 2 ફેક્ટોરિયલ. તો આટલા ભિન્ન ક્રમચયો મળે, જેના માટે આપણે ગણતરી કરીએ તો ઇક્વલ ટુ આપણે સાદું રૂપ આપી દઈએ તો 9 ફેક્ટોરિયલ એટલે કે 9 ઇન્ટુ 8 ઇન્ટુ તો 7 ઇન્ટુ પણ આપણે 4 ફેક્ટોરિયલ કેન્સલ કરીએ તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઇન્ટુ 1 એટલે કે 2. તો 4 ફેક્ટોરિયલ કેન્સલ અને 2, તો 2 અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો આ 4 સંખ્યાઓનો 5 સંખ્યાઓનો ગુણાકાર મળે. 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 3 ઇન્ટુ 5 એનો ગુણાકાર કરો તો 7560 મળે. તો 7560 તો મળે. તો એનો અર્થ કે અલ્હાબાદ શબ્દના બધા અક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા આપણે મેળવીએ તો 7560 જેટલા તો ભિન્ન શબ્દોની રચના કરી શકાય.